Hello students, today we are going to start with the chapter number 7 of unit 2 and unit 3, void agreements. We have already studied this term, void agreements. Definition of a void agreement is given under section number 2 of G, that simply the agreement which are not enforceable by law. In the very first chapter, under the nature of a contract, we have studied valid contract, void agreements and voidable one. આ ત્રણેય વસ્તુ આપણે ચેપ્ટર નંબર 1માં જ ભણી ગયા છો, વેલિડ, વોઇડ અને વોઇડેબલ. ત્યારે આપણે વેલિડ કોન્ટ્રાક્ટ એમ યાદ રાખ્યા હતા, ધ કોન્ટ્રાક્ટ વિચ આર એન્ફોર્સિએબલ બાય લો. વોઇડ એગ્રીમેન્ટ્સની અંદર આપણે ખાલી નોટ એડ કર્યું હતું, એન એગ્રીમેન્ટ વિચ આર નોટ એન્ફોર્સિએબલ બાય લો. The valid contract was defined under section number 2 of H. 2 of H, contract, an agreement which are enforceable by law. The void agreement definitions under which is given under section number 2 of G. અને એ ડેફિનેશન આપણે એમ જોઈતી, an agreement which are not enforceable by law. હવે આપણે આ ડેફિનેશન ઉપરથી આગળ જઈએ. એન એગ્રીમેન્ટ વિચ આર નોટ એન્ફોર્સિએબલ બાય લો ઇઝ કોલ્ડ એઝ વોઇડ એગ્રીમેન્ટ. તો આપણે લોકોએ જોયું હતું કે ભાઈ ક્યારે આપણે કહીશું કે ધ એગ્રીમેન્ટ ઇઝ કન્સિડર્ડ એઝ વોઇડ ઓર સેડ ટુ બી વોઇડ. તે કહે કે એના માટે વી નીડ ટુ રિફર એસેન્શિયલ કન્ડિશન્સ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ વિચ ઇઝ ગિવન ઇન ધ સેક્શન નંબર 10. If any of the condition is not fulfilling, we can say that agreement is void. Agreement remains only agreement. It will not become a contract. So, આપણે વાત કરી હતી, કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ એગ્રીમેન્ટ છે, એ સેક્શન નંબર 10ની કોઈ પણ એસેન્શિયલ કન્ડિશન્સ ફુલફિલ નહીં કરે. વી હેવ સ્ટડીડ ધ એસેન્શિયલ કન્ડિશન્સ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ અંડર સેક્શન નંબર વિચ ઇઝ સ્પેસિફાઈડ ઓર પ્રિસ્ક્રાઇબ્ડ ઇન ધ સેક્શન નંબર 10 ઇન અ વેરી ફર્સ્ટ ચેપ્ટર. આપણે લોકોએ પહેલા જ ચેપ્ટરની અંદર આ ટોપિક જોઈ લીધો છે, એસેન્શિયલ એલિમેન્ટ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ. Offer plus acceptance, intention to create legal relationship, lawful consideration, capacity of party, free consent, legality of object, void, agreement expressly declared void, certainty and possibility and legal formalities. We have already studied these 9 essential elements which are given under section number 10. આમાંથી એક પણ એલિમેન્ટ કે એક પણ કન્ડિશન ફૂલફિલ નહીં થાય તો એગ્રીમેન્ટ વિલ નોટ બીકમ અ કોન્ટ્રાક્ટ. તો એ એગ્રીમેન્ટ જ રહેશે. એક પણ કન્ડિશન ફૂલફિલ નહીં થાય તો આપણે એને શું કહેશું? ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ વોઇડ એગ્રીમેન્ટ. વોઇડ એગ્રીમેન્ટ્સ કેવા હશે? ધ એગ્રીમેન્ટ વિચ આર નોટ એન્ફોર્સિએબલ. એન્ફોર્સિએબલનો મતલબ આપણે શું અહીંયા સમજાતા? Not enforceable, that means not valid in the eye of law. કોર્ટ એને ક્યાંક માન્ય ગણતા નથી, કોર્ટ એને ગેરકાયદેસરના ગણે છે, કોર્ટ એને કોઈ માન્યતા આપતા નથી આવા એગ્રીમેન્ટ્સને. ક્લિયર? સો બેઝિક ફંડામેન્ટલ ક્લિયર. ટાઇટલ ઓફ ધ ચેપ્ટર ઇઝ ક્લિયર, વોઇડ એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ વિચ આર નોટ એન્ફોર્સિએબલ બાય લો. આ વસ્તુ એટલે જ ચેપ્ટરનું ટાઇટલ છે વોઇડ એગ્રીમેન્ટ્સ, કારણ કે આ વસ્તુ વોઇડ છે, ક્યારેય કોન્ટ્રાક્ટમાં એક્ઝિસ્ટન્સમાં આવતી જ નથી, એટલે જ આપણે એને શું કહીએ છીએ? વોઇડ એગ્રીમેન્ટ્સ. ક્લિયર? So, when an agreement does not satisfy essential condition which is given in a section 10 of Indian Contract Act 1872, then agreement is considered as what? Simple, એક જ વસ્તુ યાદ રાખવાની, definitions under section 2 of G, contract which are not enforceable by law. Second વસ્તુ યાદ રાખવાની, when it is not enforceable by law, તો કે when it does not satisfy the essential condition which are given under section number 10. So અહીંયા શું કહે છે? under the void agreement party does not have a remedy for the breach of contract. શું કામ પાર્ટી પાસે કોઈ રેમેડીઝ નથી? પાર્ટી, if the party sustain a loss,
પાર્ટી કેન નોટ ક્લેમ ઇન અ કોર્ટ. પાર્ટી કોર્ટ સુધી જઈ શકતી નથી. કોર્ટમાં લોકસ ઓફ સ્ટેન્ડિંગ, કોઈ સ્ટેન્ડ કોર્ટમાં મળતું નથી, બિકોઝ કોર્ટ હેઝ ઓલરેડી ડિક્લેર્ડ સચ એગ્રીમેન્ટ એઝ અ વોઇડ એગ્રીમેન્ટ. કોર્ટે ઓલરેડી કીધેલું છે કે આવા એગ્રીમેન્ટ્સ કરવા નહીં. ધીસ ઇઝ વોઇડ. અને વોઇડ હશે ત્યાં કોર્ટનું કોઈ ઇન્ટરફિયોરન્સ હશે નહીં. Now, here a list of void agreements are there. હવે કેવા કેવા એગ્રીમેન્ટ્સ છે એને વોઇડ એગ્રીમેન્ટ્સ કહેવામાં આવે છે? તો કે ફર્સ્ટ, એગ્રીમેન્ટ બાય ઇનકમ્પિટન્ટ પાર્ટી. એગ્રીમેન્ટ બાય ઇનકમ્પિટન્ટ પાર્ટી given under section number 11. ઓલરેડી આપણે 4th ચેપ્ટર હતું કેપેસિટી ઓફ પાર્ટી, એની અંદર આપણે ભણી ગયા છીએ માઇનોર, a person of an unsound mind, person who is in the stage of intoxication, alien, enemies. આ બધા જ લોકો એવા છે who cannot enter into the contract because a court regard such a person as incompetent to contract. That means all such person does not have a mental capacity to understand the contract. સો અહીંયા શું આવે છે? એગ્રીમેન્ટ બાય ઇનકમ્પિટન્ટ પાર્ટીઝ. સો ઇનકમ્પિટન્ટ પાર્ટીઝ કોણ કોણ રહેશે? માઇનોર, પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ, થર્ડ, a person who is in the stage of intoxication and the person who are declared disqualified by law. આવા વ્યક્તિઓ ઇનકમ્પિટન્ટ પાર્ટી જે છે એ લોકો સાથેના કોન્ટ્રાક્ટ છે ઇટ્સ અ વોઇડ એબ ઇનિશિયો. દેટ મીન્સ કેન્સલ્ડ ફ્રોમ ધ વેરી બિગિનિંગ. એ આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 4માં ભણી ગયા છે કે આવા લોકો સાથે કોન્ટ્રાક્ટ કરવો નહીં. ઇટ ઇઝ વોઇડ. દેન એગ્રીમેન્ટ મેડ અંડર ધ મ્યુચ્યુઅલ મિસ્ટેક ઓફ ફેક્ટ, સેક્શન નંબર 20. આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 5ની અંદર આપણે ટાઈપ્સ ઓફ મિસ્ટેક ભણી ગયા છીએ. અંડર ધ ટાઈપ્સ ઓફ મિસ્ટેક આપણે લોકો એની અંદર ભણી ગયા છીએ ટાઈપ્સ ઓફ મિસ્ટેકની અંદર મ્યુચ્યુઅલ મિસ્ટેક, બાયલેટરલ મિસ્ટેક, તમને યાદ હોય તો ક્લિયર. અંડર ધી બાયલેટરલ મિસ્ટેક્સ વી હેવ સ્ટડીડ ધીસ થિંગ્સ. બાયલેટરલ મિસ્ટેક, bilateral mistake means both the party misunderstand each other. આપણે ભણી ગયા છીએ ટાઈપ્સ ઓફ મિસ્ટેકમાં bilateral mistake and unilateral mistake. So if the both the parties are under the mistake, the agreement is not considered as valid, it is void. Next, agreement in which the consideration or object is unlawful. આપણે ભણી ગયા છે considerations ચેપ્ટર નંબર 3ની અંદર લીગલ રૂલ્સની અંદર consideration must be valid one, consideration must be legal one, consideration must be something which court regard as a lawful or which have some value in the eye of law. આપણે ઓલરેડી ભણી ગયા છે કે કન્સિડરેશન્સ કંઈક લીગલ હોવું જોઈએ, લોફુલ હોવું જોઈએ, જેને કોર્ટ માન્ય ગણે છે. સે ફોર એક્ઝામ્પલ, હું તમને પૈસા આપું છું to pay amount, to pay money is not illegal, but in return I promise to kill someone. આ જે પ્રોમિસ છે ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઇલીગલ ઓર લોફુલ. સે ફોર એક્ઝામ્પલ, ઇન અ ગુજરાત એરિયા વી એન્ટર્ડ ઇન ટુ અ ડીલ લાઇક આઈ will supply a 5 bottle of liquor and in return you need to make a payment of 5,000 rupees. તો અહીંયા consideration છે to pass on the liquor is illegal or unlawful. So યાદ રાખવાનું, if the consideration something in return ઇલીગલ કે અનલોફુલ હશે તો એ એગ્રીમેન્ટ્સ કેવા બનશે? વોઇડ એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ ઇન વિચ ધ કન્સિડરેશન ઓર ઓબ્જેક્ટ ઇઝ અનલોફુલ ઇન અ પાર્ટ. અનલોફુલ ઇન અ પાર્ટનો મતલબ શું છે? હું એવું કહું છું કે ભાઈ આઈ વિલ ગીવ યુ રો મટીરિયલ ઓફ ₹2,000 એન્ડ ફોર ધ રેસ્ટ ઓફ ધી અમાઉન્ટ આઈ વિલ ગીવ યુ લીકર બોટલ. હું તમને આટલાનું રો મટીરિયલ આપી દઉં છું, આટલા રૂપિયા છે એના માટે હું તમને લીકર આપી દઉં. દેટ મીન્સ કન્સિડરેશન્સ અને ઓબ્જેક્ટ ઇઝ નોટ ટોટલી અનલોફુલ બટ પાર્ટલી અનલોફુલ. સો યાદ રાખવાનું, ઇફ ધ કન્સિડરેશન ઇઝ અનલોફુલ ફુલ્લી ઓર પાર્ટલી, અ કોન્ટ્રાક્ટ ઇઝ સેડ ટુ બી agreement is said to be a void agreement. Clear? Now, agreement in restraint of marriage.
એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન ઓફ મેરેજ. એની અંદર યાદ રાખવાનું, રિસ્ટ્રેન એટલે રોકવું. તમે કોઈકને રોકો છો. અહીંયા તમે કોઈકને પૈસા આપો છો, બરાબર છે. ટુ ગેટ અ મેરી ઇટ્સ અ ફંડામેન્ટલ રાઇટ. કોઈને સાથે લગ્ન કરવા, પોતાનું લાઈફ પાર્ટનર ચૂઝ કરવો, ઇટ્સ અ ફંડામેન્ટલ રાઇટ વિચ ઇઝ ગિવન અંડર કોન્સ્ટિટ્યુશન્સ. તમે અહીંયા કોઈને પૈસા આપો છો, એ ઓફર અ અમાઉન્ટ ટુ બી દેટ થ્રુ આઉટ ધ લાઈફ શી વિલ નોટ ગેટ મેરી વિથ ધ એની ઓફ ધ પર્સન. એ કોઈ સાથે મેરેજ કરશે નહીં. એવરી મંથ એ વિલ પે અ સર્ટેન સમ ઓફ મની. આવો કોઈ એગ્રીમેન્ટ હશે, સચ એગ્રીમેન્ટ ઇઝ વોઇડ એગ્રીમેન્ટ. હવે આની અંદર શું થશે, એ બીને પ્રોમિસ કરી કે આઈ વિલ પે યુ 5,000 રૂપીઝ એવરી મંથ, promise me you will not marry anyone throughout the lifetime. B said yes. અમુક વર્ષો સુધી એ આપે છે, પછી બી તો પર લગ્ન કરી લે છે. કેન એ ક્લેમ અમાઉન્ટ that is already paid to B? 10 વર્ષ સુધી એને હા પાડી અને 10 વર્ષ પછી તો લગ્ન કરી લીધા. 10 વર્ષ સુધીની જે અમાઉન્ટ પે કરી હતી, કેન એ રિકવર ફ્રોમ બી? નો, કારણ કે એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન ઓફ ધ મેરેજ ઇઝ નોટ વેલિડ. યુ કેન નોટ રિસ્ટ્રેન એનીબડી ફ્રોમ ગેટિંગ મેરીડ. એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન ઓફ ટ્રેડ, એનો મતલબ શું છે કે યુ કેન નોટ deny anyone to exercise or to carry on the lawful trade in the local territory. સપોઝ મારી અહીંયા લોકલ એક સ્પેસિફિક એરિયાની અંદર યુનિવર્સિટી રોડ ઉપર મારું એક સુપર માર્કેટ છે. હવે ત્યાં એટલા એરિયાની અંદર હું કોઈ પણને સુપર માર્કેટ સ્ટાર્ટ કરવી હશે તો આઈ કેન નોટ ડિનાય ફોર ધ સેમ. હવે મને ખબર પડી મારું સુપર માર્કેટ છે, ત્યાં મને ખબર પડી કે મારી બાજુની સોસાયટીમાં એક સુપર માર્કેટ સ્ટાર્ટ થવાની છે. હું ત્યાં જાઉં છું, એના ઓનરને મળું છું અને એને ઓફર કરું છું કે આઈ વિલ પે યુ 1 લાખ રૂપીઝ એવરી મંથ એઝ અ રોયલ્ટી ફી, બરાબર છે, ઓર એઝ અ અમાઉન્ટ, અને યુ પ્રોમિસ મી યુ વિલ નોટ સ્ટાર્ટ અ સુપર માર્કેટ નિયર ટુ ધીસ લોકલ માર્કેટ. એને પૈસા લઈ લીધા, પણ અમુક ટાઈમ એને સુપર માર્કેટ સ્ટાર્ટ કરી, તો તમે કંઈ પૈસા રિકવર નહીં કરી શકો. તમે એવો કોઈ એગ્રીમેન્ટ એની સાથે નહીં કરી શકો. તમે એને કોઈ એવો ફોર્સ નહીં કરી શકો નોટ ટુ સ્ટાર્ટ અ સુપર માર્કેટ ઇન અ લોકલ લિમિટ. ક્લિયર? સો યુ કેન નોટ રિસ્ટ્રેન એની વન ફ્રોમ કેરી આઉટ એની લોફુલ ટ્રેડ ઓર બિઝનેસ. એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન ઓફ લીગલ પ્રોસિડિંગ. Agreement in restraint of legal proceeding. It means here you cannot create any kind of the obstacles in against the legal procedures. Against the legal procedure. એનો મતલબ શું છે? Say for example, તમે અહીંયા એડવોકેટ છો and you promise or to indemnify a criminal. તમે એક એડવોકેટ છો, તમે ઇન્ડેમનિફાય કરવું. ટુ ઇન્ડેમનિફાય મીન્સ ટુ પ્રોટેક્ટ. તમે કોઈને પ્રોટેક્ટ કરવાની ક્રિમિનલને અહીંયા ગેરંટી આપેલી છે. તમે એડવોકેટ છો, ક્રિમિનલ તમને દર મહિને અમુક રૂપિયા મોકલે છે અને એમ કહે છે હું કોઈ પણ ક્રાઇમ કરું તમારે મને પ્રોટેક્ટ કરવાનો છે. આવો કોઈ એગ્રીમેન્ટ હશે તે ચાલશે નહીં, બિકોઝ એગ્રીમેન્ટ વિચ રિસ્ટ્રેન ધ લીગલ પ્રોસિડિંગ ક્યાંક ઓબ્સ્ટેકલ ઊભા કરે છે, ક્યાંક હિન્ડ્રન્સીસ ક્રિએટ કરે છે ઇન લીગલ પ્રોસિડિંગમાં. એગ્રીમેન્ટ વિચ આર અનસર્ટેન, આપણે આ ભણી ગયા છીએ, સર્ટેનિટી એન્ડ પોસિબિલિટી. એગ્રીમેન્ટ વિચ આર અનસર્ટેન. સે ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું છું કે આઈ વિલ સેલ યુ 100 kg ઓફ ફ્રૂટ. ધીસ એગ્રીમેન્ટ ઇઝ નોટ વેલિડ વન, કારણ કે મેં તમને પ્રોમિસ કરી છે કે ભાઈ if you pay me 10,000 rupees, I will send you fruit of 100 kg fruit. 100 kg ફ્રૂટ હું તમને સેલ કરવાની છું, પણ કયું ફ્રૂટ દેટ ઇઝ નોટ ડિસાઇડેડ વન. તો આ શું થશે? એગ્રીમેન્ટ આર અનસર્ટેન. સો અનસર્ટેન એગ્રીમેન્ટ છે. ઓન ધ બેસિસ ઓફ અનસર્ટેનિટી, ઓન અ ગ્રાઉન્ડ ઓફ અનસર્ટેનિટી, એગ્રીમેન્ટ્સ બીકમ અ વોઇડ એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ બાય વે ઓફ વેજર, આ આપણે નેક્સ્ટ ટોપિક જોશું, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8. આ બેને કમ્બાઈન કરશું એટલે થઈ જશે વેજર એગ્રીમેન્ટ્સ એન્ડ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. આના પછીનો શોર્ટ નોટનો જે ટોપિક છે એ જે ટોપિક છે વેજર એગ્રીમેન્ટ્સ. તો એ વસ્તુ આપણે ત્યારે જોશું. એગ્રીમેન્ટ ટુ ડુ ઇમ્પોસિબલ એક્ટ.
આપણે વાત થઈ ગઈ છે પોસિબિલિટી. દેટ મીન્સ અ થિંગ્સ મસ્ટ બી ઓર અ કોન્ટ્રાક્ટ મસ્ટ બી પોસિબલ ટુ પરફોર્મ લીગલી એઝ વેલ એઝ ફિઝિકલી. હું તમને એમ કહું છું કે આજે તમે મને 100 રૂપીઝ આપો, ટુમોરો આઈ વિલ ગીવ યુ 200 રૂપીઝ બાય મેજિક. હું એવું એક મેજિક કરીશ કે એ ડબલ થઈ જશે. તમે મને 100 રૂપીઝ આપ્યા, મેં મેજિક કરીને તમને બીજે દિવસે 200 આપ્યા, બરાબર છે? મેં તમને 200 આપ્યા. પછી એવી જ રીતના હું તમને કહું છું કે તમે જો મને 1 કરોડ આપશો તો હું તમને 2 કરોડ રૂપીઝ આપીશ મેજિક કરીને. તમે મને 1 કરોડ રૂપીઝ આપો છો, નાવ આઈ એમ નોટ પેઇંગ અ સિંગલ પેની. હું કાંઈ તમને આપતી નથી. કેન યુ ફાઇલ અ કેસ અગેન્સ્ટ મી કે મેં એને મેજિક કરવા માટે રૂપિયા આપ્યા હતા? ના. એગ્રીમેન્ટ્સ ટુ ડુ અ ઇમ્પોસિબલ એક્ટ. બધાને આ વસ્તુ ખબર છે, નાના છોકરાઓને ખબર છે કે આવું કોઈ મેજિક નથી જ્યાં રૂપિયા ડબલ થાય. ક્લિયર? તો આવા એગ્રીમેન્ટ્સ તમે કરશો તો ધીસ વોઇડ એગ્રીમેન્ટ. કોર્ટ એને ક્યાંય સ્ટેન્ડ આપતું નથી. ઇફ ધ રેસિપ્રોકલ પ્રોમિસીસ આર ઇલીગલ. રેસિપ્રોકલ પ્રોમિસ એટલે કે સમથિંગ ઇન રિટર્ન. અહીંયા ક્યાંક તમે રિટર્ન પ્રોમિસની વાત કરો છો તો સમથિંગ ઇન રિટર્નની વાત આવે એટલે આપણા મગજમાં કઈ વાત આવશે? સમથિંગ ઇન રિટર્નની વાત આવે કે તરત જ આપણા મગજમાં વાત આવશે કન્સિડરેશન. સો અહીંયા આગળ જ આપણે ભણી ગયા ઇફ ધ કન્સિડરેશન ઇઝ ઇલીગલ ઓર ઓલ અનલોફુલ તો એગ્રીમેન્ટ્સ કેવા થઈ જશે? વોઇડ એગ્રીમેન્ટ્સ. નાઉ સેકન્ડ ટોપિક છે, શોર્ટ નોટના ફોર્મમાં ઘણી બધી વાર પૂછાય છે, વેજર એગ્રીમેન્ટ્સ. વેજર એગ્રીમેન્ટ્સ. હવે વેજર એગ્રીમેન્ટ્સ છે ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર થિંગ. અત્યાર સુધીના આપણે જેટલા પણ ભણ્યા છીએ એગ્રીમેન્ટ્સની વાત, કે વોઇડ ભણ્યા છીએ, વેલિડ ભણ્યા છીએ, વોઇડેબલ પણ ભણ્યા છે, બધા વેજર એગ્રીમેન્ટ્સ આર ડિફરન્ટ વન. હા, અહીંયા યાદ રાખજો, વેજર એગ્રીમેન્ટ્સ છે ઇટ્સ નોટ વેલિડ ઇન ધી આઈ ઓફ લો. કોર્ટ આવા એગ્રીમેન્ટ્સને કોઈ માન્યતા આપતી નથી. કોર્ટ આ એગ્રીમેન્ટને વેલિડ ગણતી નથી. વેજર એગ્રીમેન્ટ્સ આર ઓલવેઝ વોઇડ એગ્રીમેન્ટ્સ. હવે વેજર એગ્રીમેન્ટ શું છે તે કહે કે અગેન એગ્રીમેન્ટની વાત આવી એટલે કેટલી પાર્ટી હશે? એટલીસ્ટ 2 પાર્ટી, ઓછામાં ઓછી 2 પાર્ટી હશે. One party promises to pay money or money's worth on a happening of some uncertain event. Wager agreements કેવા હશે કે where one party promises to pay money or money's worth. Suppose હું તમને એક પ્રોમિસ કરું કે I will pay you on happening of this particular event, I will pay you 10,000 rupees. તો એ મની થશે. કાં તો હું તમને એમ કહું કે ઓન હેપનિંગ ઓફ ધ અનસર્ટેન ઇવેન્ટ આઈ વિલ હેન્ડ ઓવર માય શેર સર્ટિફિકેટ. તો શેર સર્ટિફિકેટ કે ગોલ્ડ આપવાની વાત કરો છો એ શું થશે? મનીઝ વર્થ. ક્લિયર? સો અહીંયા તમે કાં તો પેમેન્ટ કરો છો મનીની અંદર, કાં તો ઇક્વિવેલન્ટ ટુ મની પે કરો. સો અહીંયા શું હશે? ઇટ ઇઝ એન એગ્રીમેન્ટ બિટવીન 2 પાર્ટી where one party promises to pay money or money's worth on happening of uncertain event. On happening of uncertain event. Clear? Say for example ગેમ્બલિંગની અંદર આપણે લોકો કરીએ છીએ, એમાં હું એમ કહું નંબર 5 આવશે, તમે કહો છો નહીં આવે. જો હું એમ કહું છું નંબર 5 આવે તો યુ હેવ ટુ પે મી 5,000 રૂપીઝ, અધરવાઇઝ આઈ વિલ પે યુ. તો આ કયો એગ્રીમેન્ટ થશે? વેજર એગ્રીમેન્ટ. હોર્સ રેસ. હોર્સ રેસની અંદર આપણે જઈએ છીએ અને હું તમને એમ કહું છું કે એ વિલ વિન, યુ સેડ નો, એ વિલ નોટ વિન. તો હું એમ કહું છું એ જીતે તો યુ હેવ ટુ પે મી 1,000 રૂપીઝ, અધરવાઇઝ આઈ વિલ પે યુ. જે બેટ કહીએ છીએ આપણે, બેટ લગાવવાનો, ઇન્ડિયા જીતશે, પાકિસ્તાન જીતશે, ઇન્ડિયા જીતે તો આટલા રૂપિયા, પાકિસ્તાન જીતે તો તમારે મને આટલા આપવાના, નહીતર હું તમને આટલા આપીશ. આ બધા એગ્રીમેન્ટ્સ કેવા એગ્રીમેન્ટ્સ છે? વેજર એગ્રીમેન્ટ. હોર્સ રેસ છે, લોટરી છે, ગેમ્બલિંગ છે, આ બધા બેટ આપણે લગાવીએ છીએ. ઈ છે શરત. બેટ મીન્સ શરતો. શરત લગાવીએ છીએ આપણે, બરાબર છે કે આજે વરસાદ 10 ઇંચ આવશે. તમે એમ કહેશો કે ના નહીં આવે, તો એમ કહીશ 10 ઇંચ આવશે જ. લાગી શરત? જો આવે તો તારે મને 5,000 આપવા, નહીં તો હું તને 5,000 રૂપિયા આપીશ. ધીસ ઇઝ નોન એઝ વેજર એગ્રીમેન્ટ્સ.
એગ્રીમેન્ટ્સ. ક્લિયર? સો કન્સેપ્ટ ક્લિયર. વેજર એગ્રીમેન્ટ એટલે શું? ફર્સ્ટ, there must be at least two party. કેટલી પાર્ટી હશે? બે પાર્ટી. One party promises to pay money or money's worth on the happening of the certain uncertain event. કાંઈક અનસર્ટેન ઇવેન્ટ થશે તો અહીંયા પે કરવાની વાત આવશે. ક્લિયર? સો વેજર એગ્રીમેન્ટ્સ આર નોટ વેલિડ ઇન ધી આઈ ઓફ લો. નાઉ એસેન્શિયલ્સ ઓફ વેજર એગ્રીમેન્ટ્સ. તો કે આપણે ક્યારે કહેશું કે સચ એગ્રીમેન્ટ્સ આર વેજર ઇન નેચર? ક્યારે આપણે એવું કહી શકશું કે આ એગ્રીમેન્ટ્સ વેજર છે? તો કે ફર્સ્ટ, promises to pay money or money's worth. Your one party make a promises to pay money or a money's worth on happening of the certain uncertain event. Say for example, હું એમ કહું આજે મને એવું લાગે છે કે 10 ઇંચ વરસાદ આવશે. યુ સેડ નો. હું એમ કહું ભાઈ જોઈએ આપણે ને ચલો આવે છે કે નહીં જોઈએ. તો ધીસ ઇઝ નોટ ધ વેજર ઇન ધ નેચર. આ એગ્રીમેન્ટ વેજર છે ને, કારણ કે અહીંયા આપણે સામસામી ક્યાંય પ્રોમિસ છે ટુ પે ધ મની ઓર મનીઝ વર્થ. આપણે ખાલી એટલી વાત કરી તો જોઈએ. ક્લિયર? અહીંયા સેકન્ડ શું કહે છે? ઈચ પાર્ટી મસ્ટ સ્ટેન્ડ ઇન અ વિન લૂઝ સિચ્યુએશન. ઇટ ઇઝ નોટ લાઇક ધ અધર કોન્ટ્રાક્ટ ઓર એગ્રીમેન્ટ વેર કન્સિડરેશન ઇઝ ધેર. કન્સિડરેશનની અંદર શું હતું? બોથ પાર્ટીઝ આર ગેટિંગ સમથિંગ એન્ડ ગિવિંગ સમથિંગ ઇન રિટર્ન. એટલા માટે એ શું બનતું હતું? કોન્ટ્રાક્ટ. આ વેજર એગ્રીમેન્ટ્સની અંદર શું હશે? ઇટ ઓલવેઝ ક્રિએટ ધ વિન લૂઝ સિચ્યુએશન. બંને પાર્ટી ક્યારે જીતશે નહીં, બંને પાર્ટી ક્યારે હારશે નહીં. વન પાર્ટી વિલ વિન, અનધર વિલ લૂઝ. સે ફોર એક્ઝામ્પલ, હોર્સ રેસ ચાલે છે અને હું એમ કહું છું કે એ વિલ વિન ધ રેસ. યુ સેડ નો, એ વિલ નોટ વિન ધ રેસ ધીસ ટાઈમ. આ વખતે એ નહીં જીતે. હું એમ કહું છું લાગી 5000ની શરત, તો કાં તો એ જીતશે ને કાં તો એ નહીં જીતે. કાં તો મારે 5000 આપવાના થશે ને કાં તો મારે 5000 લેવાના થશે. તો એક પાર્ટીને 5000 મળશે ને એક પાર્ટીને નહીં મળે. દેટ મીન્સ વિન લૂઝ સિચ્યુએશન. ઇન અ વેજર એગ્રીમેન્ટ પાર્ટી ઓલવેઝ સ્ટેન્ડ ઇન અ વિન લૂઝ સિચ્યુએશન્સ. ક્લિયર? વિન વિન સિચ્યુએશન્સ ક્યારે નહીં થાય? બે એકબીજાને 5000 આપશે ના, એક પાર્ટી આપશે બીજી પાર્ટીને. તો એક પાર્ટી વિલ, વન પાર્ટી વિલ વિન, અનધર વિલ લૂઝ. Uncertain event. Wager agreements are always based on uncertain event. That means event in which are not certain in the nature, unknown to the party. મને રેસ સ્ટાર્ટ થાય એ પેલા ખબર છે વેધર એ વિલ વિન ઓર નોટ? ના. આજનું વેધર છે એના ઉપરથી મને એક્ઝેક્ટલી ખબર છે કે વરસાદ આવવાનો જ છે ને આટલા ઇંચ પડશે જ. જ્યારે મેચ સ્ટાર્ટ થાય છે ત્યારે મને શું એક્ઝેક્ટલી ખબર જ છે કે પાકિસ્તાન જીતશે કે ઇન્ડિયા હારશે, કે ઇન્ડિયા જીતશે ને પાકિસ્તાન હારશે? ના. લોટરીની ટિકિટ લો ત્યારે મને ખબર જ છે કે મને શું લોટરી લાગવાની જ છે? ના. સો ઇવેન્ટ મસ્ટ બી અનસર્ટેન. ખબર નથી, અનનોન ટુ ધ પાર્ટી. Then no control over the event. That means party does not have any control over the event. Clear? Say for example, વરસાદ હું તમને મારી રીતના લઈ આવી શકીશ? ના. મેચમાં જે લોકો રમે છે એ જ કે હું થોડી ગ્રાઉન્ડમાં જઈને થોડું રમી શકીશ કે બીજાને મોકલી શકીશ? ના. સો આખું ઇવેન્ટ જોવાનું છે. એટ ધ એન્ડ વી વિલ કમ ટુ નો વેધર વી વિલ વિન ઓર lose. Clear? So party does not have any control over the happening or the non-happening of uncertain event. કાંઈ થાય કે કાંઈ ન થાય એના ઉપર પાર્ટીનો કોઈ કંટ્રોલ નથી. પાર્ટી નીડ ટુ વેઇટ એન્ડ વોચ. નો અધર ઇન્ટરેસ્ટ ઇન ધ ઇવેન્ટ. ઇન્ડિયા જીતે કે હારે, પાકિસ્તાન જીતે કે હારે, આપણે શરતના પૈસા લગાવ્યા છે એ આપણને, એના સિવાય કોઈ આપણો ઇન્ટરેસ્ટ છે પોલિટિકલ, economical? ના. So party does not have an interest in the event except winning or losing. Win lose સિવાય બીજી કોઈ વસ્તુમાં પાર્ટીનો ઇન્ટરેસ્ટ છે નહીં. So here today we are completing chapter number 7. In a chapter number 7 we have studied two topics. First, void agreements, અને સેકન્ડ આપણે લોકોએ જોયું છે વેજર એગ્રીમેન્ટ્સ. વોઇડ એગ્રીમેન્ટ એ ક્વેશ્ચનના ફોર્મમાં પૂછાય છે ઘણી બધી વાર. ડિસ્કસ વોઇડ એગ્રીમેન્ટ્સ. આપણે જેટલા પણ એગ્રીમેન્ટ્સ જોયા છે એ બધા એગ્રીમેન્ટ્સ તમારે 12 વસ્તુઓ લખવાની રહેશે. ક્લિયર? અને
અહીંયા આપણે એક શોર્ટ નોટ જોઈ છે પછી વેજર એગ્રીમેન્ટ્સ. આ વેજર એગ્રીમેન્ટ્સ છે. કીપ ઇન માઇન્ડ ધીસ થિંગ્સ. આ વેજર એગ્રીમેન્ટ્સ છે એ આપણે અહીંયા આજે જોયા છે. ટુમોરો ઇન નેક્સ્ટ સેશન્સ વિલ અગેન સ્ટડી ચેપ્ટર નંબર 8 કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. ક્લિયર? ચેપ્ટર નંબર 8માં આપણે કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ ભણીએ છીએ. વેજર જેવો જ તમને દેખાશે પણ એમાં ને વેજરમાં ઘણો ડિફરન્સ છે. સો કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ સમજતા પહેલાં યુ નીડ ટુ ગેટ ક્લેરિટી ઓન વેજર એગ્રીમેન્ટ્સ. તમને આ સમજાશે તો જ આગળનો ટોપિક સમજાશે. કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ જે આપણું નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ સેશનમાં રહેશે, ચેપ્ટર નંબર 8 કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. ક્લિયર? ચલો, ઇઝ ધેર એની ડાઉટ વિથ ધ થિંગ્સ? જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે મને પર્સનલી મેસેજ કરજો. બટ ગેટ ક્લેરિટી ઓન વેજર એગ્રીમેન્ટ્સ. તો જ નેક્સ્ટ ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 8માં તમને સામે કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ સમજાશે, એની કમ્પેરિઝન્સ કરતા જશો. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.